નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 2માં વિજ્ઞાન વિષયમાં પાઠ 3 પદાર્થોનું અલગીકરણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ચોરસ ખાનામાં લખો. પહેલું છે, શીંગમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે બી, ઉપણવું. બીજું છે, આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ? તો જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે બિનઉપયોગી ઘટકોને દૂર કરવા, નુકસાનકારક ઘટકોને દૂર કરવા અને બે જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા. હવે ત્રીજું છે, મિશ્રણમાં જુદા જુદા કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ, ચાળવું. ચોથો, તમને ક્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે. આ મણકા કઈ રીતે અલગ કરી શકો? તો જવાબ છે ડી, ત્રણેય રીતે, એટલે કે આકારના આધારે. આકારના આધારે એટલે કે ત્રિકોણ, લંબચોરસ, ગોળ એ રીતના. કદના આધારે નાના મોટા. રંગના આધારે તો કોઈ મણકો લાલ હોય, ગુલાબી હોય, સફેદ હોય તે રીતે કરી શકાય. પાંચમું, નીચેની આકૃતિમાં દર્શાવેલ અનાજને અલગ કરવાની પદ્ધતિ ઓળખો. તો અહીંયા જવાબ આવશે એ, ઉપણવું. જવાબ છે એ, ઉપણવું. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી છે કે પાણીમાં મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલા પાત્રના તળિયે સ્થિર થાય છે. આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જવાબ છે નિક્ષેપણ. બીજું, બાષ્પીભવનથી વિરુદ્ધ પ્રક્રિયા ખાલી જગ્યા છે. તો ઘનીભવન. દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે દ્રાવણ. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા ઉત્કલન બિંદુ અને ઘનીભવન પદ્ધતિ વપરાય છે. પાંચમું, ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે છડવું. પ્રશ્ન 3, તફાવત આપો. બાષ્પીભવન અને ઘનીભવન. તો બાષ્પીભવનમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે. ઘનીભવન વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા છે. બીજું, આ પ્રક્રિયા ગરમી આપવાથી થાય છે. તો ઘનીભવન આ પ્રક્રિયામાં પદાર્થને ઠંડુ પાડવાથી થાય છે. ઉદાહરણ તરીકે ભીના કપડાં સૂકવવા અને ઘનીભવનમાં ઝાકળ પડવી. બીજું છે ગારણ અને નિતારણ. તો ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને અલગ કરવાની પદ્ધતિને ગારણ પદ્ધતિ કહે છે. નિતારણ, મિશ્રણમાં ભારે પદાર્થને પાત્રના તળિયે જમા થવા દીધા બાદ ઉપર રહેલ પ્રવાહીને બીજા પાત્રમાં હળવેથી અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. ઉદાહરણ, પાણી અને ચાની ભૂકીનું મિશ્રણ. નિતારણમાં ઉદાહરણ, પાણી અને રેતીનું મિશ્રણ. ત્રીજું છે ચાળવું અને વીણવું. તો મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની પદ્ધતિથી મિશ્રણને છૂટું પાડી શકાય છે. હવે વીણવું.
નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘન પદાર્થોના ઘટકોને મિશ્રણમાંથી અલગ વીણવું પદ્ધતિથી કરવામાં આવે છે. ઉદાહરણ: ચણા અને મિશ્ર થયેલા ચોખાનો લોટ. વીણવું ઉદાહરણ: મગની દાળમાંથી કાંકરા વીણવા. હવે પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. તો આવશે સાચું. સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગળી શકાય છે. ખોટું. ઘઉંના લોટમાં ભળી ગયેલ મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાચું. ચોથું છે, મિશ્રણમાં રહેલ ભારે અને હલકા ઘટકોને અલગ કરવા ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે. તો સાચું. સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે. ખોટું. પાણીમાં શાહી ભેળવતા શાહી તેનો ગુણધર્મ ગુમાવે છે. ખરું. લીંબુનું શરબત એ મિશ્રણ છે. ખરું. ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થને અલગ કરવા માટે ઘનીભવનનો ઉપયોગ થાય છે. તો ખોટું. પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. તો ખરું. હવે પ્રશ્ન 5. નીચે જોડકા જોડો. મિશ્રિત ઘટકોને અલગ કરવાની પદ્ધતિઓ છે. તો વિભાગ A અને વિભાગ 2 છે. વિભાગ A માં પહેલું છે પાણી અને તેલ. તો એના માટે આવશે નિતારણ. E. લોટ અને લોખંડનો ભૂકો. તો જવાબ આવશે C. ચુંબક વડે લોખંડ અલગ કરવું. પાણી અને મીઠું. તો જવાબ આવશે D. બાષ્પીભવન. ચણા અને મિશ્ર થયેલા ચોખાનો લોટ. તો એ આવશે ચાળવું. અને ઘઉંમાંથી કાંકરા છૂટા પાડવા. તો આવશે B. વીણવું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી. આવું કેમ બને છે? તો જવાબ: ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આમ વધુ ખાંડ નાખતા ઓગળતી નથી, કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે. બીજો પ્રશ્ન. ઉપરના પ્રશ્નમાં જણાવેલ સ્થિતિમાં રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય? જો વધુ ખાંડ ઓગાળવી હોય તો દ્રાવણને ગરમ કરવું પડશે, જેથી વધુ ખાંડ ઓગાળી શકાય. ત્રીજો, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો. તો પહેલું કે નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથ વડે વીણવું પદ્ધતિથી અલગ કરી શકાય. આ પદ્ધતિથી ઘઉં, ચોખા
કે કઠોળમાંથી થોડા મોટા કદનો કચરો જેમ કે માટીની કોકરા અને ફોતરા દૂર કરવા માટે થાય છે. ચોથો પ્રશ્ન, સુથારી કામ કરતા રાહુલના પિતાજીના સ્કૂટરની ચાવી લાકડાના વેરમાં ક્યાંક ખોવાઈ ગયેલી છે. તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો રાહુલે ચુંબકીય અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પાંચમો પ્રશ્ન, તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા. નો યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એકસાથે મૂકીને લાવ્યા. બધા જ મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે અને શા માટે? હાથ વડે વીણવું પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આ પદ્ધતિ સરળ છે અને શાકભાજી તથા ફળો કદમાં મોટા હોય છે, જેથી તેમને સરળતાથી હાથ વડે અલગ કરી શકાય છે. હવે પ્રશ્ન 7, નીચે આપેલ પ્રવૃત્તિ કરી તેનું વર્ણન કરો. ડોળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણની પ્રક્રિયા વડે અશુદ્ધિઓ દૂર કરવી. તો નિતારણ, ડોળા પાણીને સ્થિર રહેવા દેવાથી ભારે કણો નીચે બેસી જશે. પછી ઉપરના સ્વચ્છ પાણીને ધીમેથી બીજા પાત્રમાં નિતારી લેવું જોઈએ. ગાળણ, નિતારણ પછી પણ જો પાણીમાં ઝીણા કણો હોય તો તેને ગાળણપત્ર કે સ્વચ્છ કપડાં વડે ગાળી શકાય છે. આ પ્રક્રિયાથી પાણીમાંથી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર થશે અને પાણી સ્વચ્છ બનશે. હવે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું. તો એક બીકરમાં અડધા કપ જેટલું પાણી બીકરમાં લો. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી 1 ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. હવે થોડીક ચમચીઓ મીઠું ઉમેર્યા બાદ આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી શકાય તેમ નથી. તો હવે મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. તો આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય. પ્રશ્ન 8, નીચે આપેલ પ્રયોગનું વર્ણન કરો. મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું. તો હેતુ, મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું. સાધન સામગ્રી: બીકર, ટેબલ, સ્ટવ, પાણી અને મીઠું. એની આકૃતિ અહીંયા દોરેલી છે. હવે પદ્ધતિ: સૌપ્રથમ એક બીકર લો. બીકરમાં થોડું પાણી લો. હવે આ પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. પાણીના રંગમાં ફેરફાર જણાશે. બીકરમાં જરા પણ મીઠું દેખાય નહીં ત્યાં સુધી દ્રાવણને હલાવો. હવે મીઠાવાળું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો અને બીકરમાં શું વધ્યું તેનું અવલોકન કરી નોંધ કરો. અવલોકન: બીકરનું પાણી બાષ્પ બનીને ઉડી જશે અને મીઠું બીકરમાં જમા થશે. આમ મીઠા અને પાણીના દ્રાવણમાંથી મીઠું બાષ્પીભવન પદ્ધતિથી અલગ કરી શકાય. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પ્રશ્નોના જવાબ લખીએ કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બી, બાષ્પીભવન. દરિયાના પાણીમાં શું હોય છે? તો જવાબ છે સી, ક્ષાર. મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્ર કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, છીછરા ખાડાઓ.
શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ક્ષારના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે? તો જવાબ આવશે એ મીઠું. બાષ્પીભવનની પ્રક્રિયામાં દરિયાનું પાણી શાના દ્વારા ગરમ થાય છે? તો જવાબ આવશે બી સૂર્યપ્રકાશ. હવે ઊભી આડી ચાવીની રમત રમીએ. તો અહીંયા મિશ્રણના ઘટકો છૂટા પાડવાની અલગીકરણની પદ્ધતિઓ આપેલી છે. બાષ્પીભવન, છોડવું, નિક્ષેપણ, ગાળણ, ઉપણવું, ચાળવું, નિતારણ અને વણવું. તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. તો એમાં આવશે બાષ્પીભવન. તો અહીંયા આખો કોટો મેં લખેલો છે. બાળ મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.